તો સુરતમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાટલો ફાટ્યો। ગેસનો બાટલો ફાટતા એક યુવતીનું મોત। ગભેણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં બની છે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે। પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। તો સિલિન્ડર બ્લાસ્ટની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે બાટલો ફાટે છે અને જે પ્રકારની દ્રશ્યો સામે આવી રહ્યા છે, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ગેસનો બાટલો ફાટતા એક યુવતીનું પણ મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ગભેણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં આ સમગ્ર ઘટના બનવા પામી। સિલિન્ડર બ્લાસ્ટની આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે। કીર્તિશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તિશ, શું છે સમગ્ર ઘટના? આપની પાસે શું અપડેટ્સ? बिल्कुल सूरत सचिन जीआईडीसी विस्तार में गभेणी गाम नजीक रामेश्वर सोसायटी एक दुकान में सिलिंडर ब्लास्ट थयो हतो। जो कि जोता में सिलिंडर ब्लास्ट थता त्यां पहोंचेली एक महिलानुं घटना स्थळे करुण मोत थई गयुं छे। कही शकाय के धड़ती तेनुं माथुं छूटुं पड़ी जवा पाम्युं हतुं। खास करीने महिला चालेवा गई हती अने अकस्मातमां तेनुं मोत थयुं छे। समग्र घटना सीसीटीवी में कैद थई छे। खास करीने घटनानी जाण थतां सचिन जीआईडीसी पोलीसे आ मामले गुनो दाखल करी तपास शरू करी छे। जी बिल्कुल कीर्तिश, आभार समग्र माहिती बदल। तो आ मामले तपास शुरू करवामां आवी छे। कई रीते आ समग्र घटना बनी, सिलिंडर ब्लास्टनी आ घटना सीसीटीवीमां कैद थई हती। जो कि एक महिलाना मोतना पण अहेवाल प्राप्त थया छे। અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી। પાલિકા કચેરીમાં ઘૂસ્યા કપિરાજ કચેરીમાં ઘૂસતા અફરાતફરીનો માહોલ। કપિરાજના આતંકથી કર્મચારીઓમાં ભયનો માહોલ છે। કપિરાજનું કચેરીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો કપિરાજનું કચેરીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોદરામાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। પાલિકા કચેરીમાં ઘૂસ્યા કપિરાજ, જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી। અમરેલીના ધારીના ભાડેર ગામના પેટ્રોલ પંપ પર દીપડો ઘૂસ્યો। શિકારની શોધમાં દીપડો પેટ્રોલ પંપ સુધી ચડી આવ્યો। સુમસામ વાતાવરણ વચ્ચે દીપડાની લટાર। રાત્રિના સમયે દીપડો આવતા સીસીટીવી કેમેરામાં કેદ। પંપમાં કામ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। વન્ય પ્રાણીની ખુલ્લી વિસ્તારમાં અવરજવર વધી છે। તો સુમસામ વાતાવરણ વચ્ચે દીપડાની લટાર જોવા મળી રહી છે। લોકોમાં ભયનો માહોલ। ડાંગના આહવામાં કૂવામાં પડી ગયેલા દીપડાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસ લાઇનની પાછળ દીપડો કૂવામાં ખાબક્યો હતો, જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા ગ્રામજનો અને વન વિભાગે 21 કલાક સુધી જહેમત કરી। આખરે કૂવામાં પાંજરું ગોઠવીને દીપડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો। વન વિભાગે દીપડાને વાંસદા નેશનલ પાર્કમાં આવેલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડ્યો છે, જ્યાં પશુ ચિકિત્સક દેખરેખ રાખશે। દીપડાને સંપૂર્ણ ફિટ જાહેર કર્યા બાદ આગળની કાર્યવાહી કરાશે। તો બીજી તરફ દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। અન્ય સમાચાર સાબરકાંઠાથી। મહિલા પર રીંછનો હુમલો। વિજયનગરના ઝાલેટા ગામનો બનાવ। બકરા ચરાવવા ગયેલી મહિલા પર રીંછનો હુમલો। મહિલાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ છે। તો બકરા ચરાવવા ગયેલી મહિલા પર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો। અને મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી। વલસાડ જિલ્લાના ભદેલી ગામના તળાવમાં જળ બિલાડીઓ દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું। પહેલીવાર જ ગામના તળાવમાં એક સાથે અનેક જળ બિલાડીઓ દેખાતા લોકો જોવા પહોંચ્યા। મહત્વપૂર્ણ છે કે ગામની આજુબાજુના વિસ્તારમાં પણ ક્યાંય જળ બિલાડીઓ દેખાતી નથી। આ પહેલા પણ ગામના તળાવમાં એક પણ જળ બિલાડી દેખાતી નહોતી, પરંતુ એકાએક ગામના તળાવમાં જળ બિલાડીઓનું ટોળું દેખાતા લોકોમાં અચરજ છે। તો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે। સોનામાં તેજીને રોકાણકારોને તો માલામાલ બનાવ્યા છે, પણ વ્યવસાયકારોના માથે મંદીના વાદળ છવાયા। સોનાના ભાવ આસમાને પહોંચતા તેની સીધી અસર ખરીદી પર થઈ રહી છે। 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 88,000 પહોંચી ગયો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલો 1 લાખની નજીક પહોંચી જતા તેની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે સોના ચાંદીના તો પીએમ નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે છે। તે ત્યાં પહોંચ્યા છે લોકોની વચ્ચે અને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને તમામ ભારતીયો પહોંચ્યા છે તેમને મળવા માટે,
આતુર ભારતીયો જોવા મળી રહ્યા છે. તો તમામ લોકો પીએમથી ઓટોગ્રાફ પણ માંગી રહ્યા છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સીધા ફ્રાન્સથી, ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ગઈકાલે તેમનું સ્વાગત પણ કર્યું હતું. પીએમ મોદીએ એઆઈ એક્શન સમિટમાં સંબોધન કર્યું હતું અને બંને દેશો વચ્ચેના કહી શકાય કે સંબંધો છે તે વધુ મજબૂત બને તે માટે પણ વાતચીત કરવામાં આવી હતી, પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેક્રોન દ્વારા પીએમ મોદીનું સન્માન ઉદાહરણ રૂપ છે. તમામ ભારતીયોમાં પણ ખુશી છે. જે લોકો ફ્રાન્સમાં વસે છે તે તમામ ભારતીયો પીએમને મળવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. એઆઈ એક્શન સમિટમાં ખાસ પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે પણ તે ફ્રાન્સની મુલાકાતે છે અને તમામ લોકો તેમને મળવા માટે ખાસ પહોંચ્યા છે. લોકોની વચ્ચે પીએમ મોદી જોવા મળી રહ્યા છે. તો ફ્રાન્સમાં વસતા ભારતીયો તેમનો ઓટોગ્રાફ લેવા માટે ખૂબ જ ઉત્સુક. સાથે સાથે તમામ લોકો છે તે મળી રહ્યા છે. ફ્રાન્સના પીએમ પણ તેમની સાથે છે. ફ્રાન્સમાં પીએમ મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે એક બાદ એક જે તેમની મિટિંગ્સ છે, જે કાર્યક્રમો છે તેમાં પણ પીએમ મોદી ભાગ લઈ રહ્યા છે. ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી, જેના માટે પણ તેઓ ખાસ પહોંચ્યા છે. બંને મહાનુભાવો વચ્ચે તમામ લોકો છે તે પણ તેમને જોવા માટે ખૂબ જ ખુશ અને ઉત્સુક જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ફ્રાન્સમાં વસતા ભારતીયો. તો ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરવા માટે પીએમ મોદી પહોંચ્યા છે. ગઈકાલે પણ જે પ્રકારથી બંને દેશ વચ્ચેના સંબંધ અને વ્યાપાર અંગે પણ તેમણે સંબોધન કર્યું હતું. મેક્રોન દ્વારા જે પ્રકારથી પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું છે તે દેશ માટે ખૂબ જ મોટી, મહત્વપૂર્ણ અને ગર્વની બાબત છે. તો ફ્રાન્સના ઉપરાષ્ટ્રપતિએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને અત્યારે આપ સીધા દ્રશ્યો ફ્રાન્સથી જોઈ રહ્યા છો, જ્યાં પીએમ મોદી પહોંચ્યા છે અને તમામ લોકોની વચ્ચે તેઓ તમામ લોકોને ઓટોગ્રાફ આપતા પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મોટી સંખ્યામાં ફ્રાન્સમાં વસતા ભારતીયો છે તે પહોંચ્યા છે પીએમ મોદીને જોવા માટે, તેમને મળવા માટે, તેમનો ઓટોગ્રાફ લેવા માટે અને તમામની વચ્ચે પીએમ મોદી પણ ઓટોગ્રાફ આપતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ 5.5 કરોડના ખર્ચે બનાવેલો ફૂટ ઓવરબ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. શાહીબાગ વિસ્તારમાં એએમસીએ 4.70 કરોડના ખર્ચે બ્રિજ તો બનાવ્યો, પણ લોકો તેનો ઉપયોગ જ નથી કરી રહ્યા. ફૂટ બ્રિજ હોવા છતાં લોકો, મહિલાઓ, બાળકો, વૃદ્ધો જીવના જોખમે રસ્તો ક્રોસ કરતા નજરે પડ્યા. પૂર ઝડપે આવતા વાહનો વચ્ચે લોકો બિંદાસ્ત રોડ ક્રોસ કરી રહ્યા છે. સાથે જ બ્રિજનો ઉપયોગ ન કરવાના હાસ્યાસ્પદ બહાના બતાવી રહ્યા છે. ટ્રાફિક વધારે છે. આ બ્રિજ અહીંયા બન્યો છે છતાં બી આપણે ઉપયોગ કેમ નથી કરતા? અહીંયાથી અમને શોર્ટ પડે છે એટલા માટે. શું કહો છો? અહીંયાથી અમને શોર્ટકટ પડે છે એટલા માટે. આટલો બધો ટ્રાફિક હોય તો બી હા, નીકળી જઈએ. હા, બ્રિજનો ઉપયોગ કરે છે. આ તો હમણાં 7 દિવસ થયા છે અને આ બંધ હતું, લોક હતું. જીવનું જોખમ છે, રસ્તો પાર કરે એટલે જીવનું જોખમ. ચાલુ રોડ છે મેમ, તો કોઈના એક્સિડન્ટ તો થાય જ છે. બાળકોને લઈને કેવી રીતે જવાનું? બ્રિજ ઉપર નથી ફાવતું? ના, નથી ફાવતું. એટલે સીડી વધારે ચડવી હા, પડે. સીડી વધારે ચડવી પડે છે એટલા માટે. અને બાળકો આખા દિવસના ભણીને થાકીને આવ્યા હોય એટલે બેગો ઉચક્યા હોય એટલે કે કંટાળતા હોય એટલે અમે આવી રીતે ઓટોનો ઉપયોગ કરીને પછી આવી રીતે જતા રહીએ. તો શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને રાજસ્થાન હિન્દી સ્કૂલ પાસે લોકોની ચહલ પહલ વધારે રહેતી હોવાથી અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. લોકોમાં ફૂટ બ્રિજ બનાવવાની માંગ ઉઠી હતી, જેને ધ્યાનમાં રાખીને એએમસીએ પૂર ઝડપે કામગીરી કરી 24 મીટર લાંબો ફૂટ ઓવર બ્રિજ બનાવ્યો. બ્રિજ પર બંને બાજુ સીડીની સાથે 20 પેસેન્જરની ક્ષમતાવાળી લિફ્ટની સુવિધા પણ અપાઈ, જેથી રાહદારીઓને કોઈ તકલીફ ન પડે. જોકે તંત્રએ તો કામગીરી કરી દીધી, પણ લોકો બ્રિજનો ઉપયોગ નથી કરી રહ્યા અને શોર્ટકટ અપનાવી રહ્યા છે. પરિણામે તંત્રએ ખર્ચેલા 4.70 કરોડ પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ આ કરોડો રૂપિયાનો ખર્ચ ખરેખર ઉપયોગી છે કે કેમ તે સવાલ ઊભો કરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં અત્યારે હું છું. શાહીબાગ વિસ્તારમાં આપ મારી પાછળ જે બ્રિજ જોઈ રહ્યા છો તે 4.70 કરોડના ખર્ચે બનાવવા આવ્યો તો ખરા, પરંતુ તેનો કોઈ પણ ઉપયોગ થઈ નથી રહ્યો. અત્યારે આપ જુઓ તો બ્રિજ ઉપર તમને કોઈ પણ વ્યક્તિ જોવા નહીં મળે. એક તરફ ટ્રાફિક છે, સાંજનો સમય એટલે સૌથી વધારે પિકઅપ બસનો આ સમય સવારે 10 વાગે પણ આ જ પ્રકારનો ટ્રાફિક હોય છે, સાંજે પણ આ પ્રકારનો ટ્રાફિક હોય છે. પરંતુ જે લોકો હોય છે તે ખાસ કરીને બ્રિજનો ઉપયોગ નથી કરી રહ્યા, તેને કારણે આ જ ટ્રાફિકમાંથી તેઓ રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. જીવનું જોખમ અનેક લોકોને જોવા મળી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો અકસ્માતનો ભોગ અનેક લોકો બની રહ્યા હોય
તેવા પ્રકારના નિવેદનો પણ અહીં આવી રહ્યા છે. લગભગ દિવસનો 1 થી 2 જેટલા અકસ્માત સર્જાય છે, પરંતુ આ રોડ ખાસ કરીને તેનો ઉપયોગ લોકો કરી રહ્યા છે, ન કે બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. બ્રિજનો ઉપયોગ ન થવાને કારણે ખાસ કરીને અનેક સવાલ ઊભા કરી રહ્યો છે કે જો વિકાસ માટે ખાસ કરીને આ બ્રિજનો